આ 7 પાપ કરનાર વ્યક્તિને ક્યારેય માફ નથી કરતા ભોલેનાથ. ભોગવવો પડે છે કઠોર દંડ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. શિવ પુરાણ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંથી એક છે. આમાં જીવન મરણ, પાપ પુણ્ય અને સારા ખરાબ કર્મોનું ખૂબ જ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શિવ પુરાણ આમાંનું એક છે. શિવ પુરાણ સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે, જેમાં ભગવાન શિવને લગતી તમામ પ્રકારની વાતો કહેવામાં આવી છે. શિવ પુરાણમાં આવા 7 પાપો વિશે જણાવવામાં આવ્યું છે, જેને કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને ક્યારેય માફ કરતા નથી. આવો જાણીએ કયા છે આ 7 પાપ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો જાણીએ કે એવા કયા 7 પાપ છે જેને કરનાર વ્યક્તિને ભગવાન ભોલેનાથ માફ નથી કરતા અને કઠોર દંડ આપે છે. નંબર 1, ખરાબ ઈચ્છા અને દ્વેષ. જો તમે ખરાબ ઈચ્છા રાખો અથવા કોઈના વિશે ખરાબ વિચારો તો પણ તમે પાપના ભાગીદાર બનો છો. એટલા માટે હંમેશા તમારું મન સાફ રાખો અને કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા ન રાખો. એટલા માટે ક્યારેય કોઈનું ખરાબ ન વિચારો અને ન તો કંઈ ખરાબ કરવાનો વિચાર તમારા મનમાં લાવો. ભૂલથી પણ એવું કોઈ કામ ન કરો જેના કારણે કોઈ વ્યક્તિને નુકસાન થાય અથવા તેના જીવનમાં કોઈ પ્રકારનું સંકટ આવે. નંબર 2, પૈસાની છેતરપિંડી. પૈસા સંબંધિત છેતરપિંડી વિશે ક્યારેય વિચારવું જોઈએ નહીં. શિવ પુરાણમાં તેને પાપ માનવામાં આવ્યું છે. ક્યારેય કોઈના પૈસા પર ખરાબ નજર ન નાખો. ઘણા લોકો લોભના કારણે પોતાના સંબંધીઓને પણ છેતરે છે અને પૈસાના સંબંધમાં છેતરપિંડી કરવામાં પણ પાછળ રહેતા નથી. હંમેશા તમારા પ્રયત્નોથી મળેલ ધન તમને શુભ ફળ આપે છે. નંબર 3, લગ્ન તોડવાનો પ્રયત્ન. ભગવાન શિવ એવી સ્ત્રીઓ કે પુરુષોને ક્યારેય માફ કરતા નથી જેઓ અન્ય કોઈ સ્ત્રી કે પુરુષ પર ખરાબ નજર નાખે છે, જેઓ બીજી સ્ત્રી કે પુરુષની ઈચ્છા રાખે છે. આવા લોકો પાપના ભાગીદાર બને છે. ઘણા લોકો પ્રેમમાં પડ્યા પછી કે લગ્ન કર્યા પછી પણ અન્ય સ્ત્રી પુરુષો વિશે વિચારે છે. શિવ પુરાણમાં તેને મહાપાપ માનવામાં આવ્યું છે. જેઓ પોતાના જીવનસાથી સાથે ઈમાનદારી અને વફાદારી સાથે સંબંધ નથી રાખતા તે સ્ત્રી પુરુષને મહાદેવ ક્યારેય માફ કરતા નથી. આ સિવાય અન્ય લોકોના સંબંધને તોડવા અથવા તેમની વચ્ચે ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરનારાઓને ભગવાન ક્યારેય માફ કરતા નથી. નંબર 4, સગર્ભા સ્ત્રીને અપશબ્દ કહેવા. જે લોકો માસિક સ્ત્રાવમાં અથવા ગર્ભવતી સ્ત્રી અથવા સ્ત્રીને કઠોર શબ્દ બોલે છે તે પણ પાપી માનવામાં આવે છે. આવું કરવાથી તેમના મનને દુઃખ થાય છે અને જેઓ આવું કરે છે ભગવાન તેમને ક્યારેય માફ કરતા નથી. સગર્ભા સ્ત્રીને કઠોર શબ્દો બોલવાથી અથવા તેને ખરાબ શબ્દો બોલવાથી ગર્ભમાં ઉછેરી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે. આવું કરનારને ભગવાન ક્યારેય માફ કરતા નથી. નંબર 5, ખોટી અફવાઓ ફેલાવી. કેટલાક લોકો બીજાની ઈર્ષા કરે છે અને તેમના વિશે ખોટી વાતો ફેલાવે છે. આ સૌથી ખરાબ બાબત છે. લોકો તેની પીઠ પાછળ તેના વિશે ખરાબ બોલે છે અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આવા લોકોને મહાદેવ ક્યારેય માફ કરતા નથી. કોઈના વિશે ખોટી અફવા ફેલાવી એ પણ અક્ષમ્ય ગુનો છે. નંબર 6, ધર્મના વિરુદ્ધ કોઈ કાર્ય કરે. જો કોઈ વ્યક્તિ ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય કરે છે તો તે પાપનો ભોગ બને છે. ધર્મમાં નિષિદ્ધ વસ્તુઓનું સેવન કરનારાઓને પણ મહાદેવ માફ કરતા નથી. શિવ પુરાણ અનુસાર કોઈપણ વ્યક્તિ, મહિલા અને બાળક પર બિનજરૂરી હિંસા એ અક્ષમય અપરાધ માનવામાં આવે છે. આવી વ્યક્તિને મહાદેવ ક્યારેય માફ કરતા નથી. નંબર 7, અપમાન. શિવ પુરાણ અનુસાર જે લોકો પોતાના માતા પિતા, ઘરની લક્ષ્મી એટલે કે પત્ની, પૂર્વજો, ગુરુ અથવા ઘરના કોઈપણ સભ્યનું અપમાન કરે છે
તેમને મહાદેવ ક્યારેય માફ કરતા નથી. કોઈ વ્યક્તિને બિનજરૂરી રીતે અપમાનિત કરવું અથવા ખરાબ બોલવું એ પણ પાપની શ્રેણીમાં આવે છે. નબળા વ્યક્તિનું અપમાન કરવું અને તેની મજાક ઉડાડવી એ પણ પાપ છે. આવી ભૂલ ક્યારેય ન કરવી. તો મિત્રો, આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.